નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે મને કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે સ્વચ્છતા હી સેવા અભિયાનનો છત્રાલથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો? તો જવાબ આવશે રાઘવજીભાઈ પટેલ, જેઓ આપણા ગુજરાતના પશુપાલન મંત્રી છે. બરાબર છે, આ યાદ રાખજો. જોઈ લઈએ છે. તો ગાંધીનગર જિલ્લાના છત્રાલ ખાતેથી આપણા ગ્રામ વિકાસ મંત્રી, પશુપાલન મંત્રી, બરાબર છે, શું નામ છે એમનું? રાઘવજીભાઈ પટેલ. એમણે સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વચ્છતા હી સેવા 2024ના અભિયાનના પ્રથમ દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો સેક્ટર 7 શાક માર્કેટ અને શોપિંગ સેન્ટર વિસ્તારમાં રાત્રિ સફાઈમાં શ્રમદાન કરીને સહભાગી થયા હતા. ગુજરાતભરમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા આ અભિયાન યોજાશે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સ્વચ્છતા માટે પ્રભાત ફેરી, સ્વચ્છતા અંગે જાગૃતિ, સીટીયુની સફાઈ એટલે ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટની સફાઈ થકી સંપૂર્ણ કાયાપલટ, સફાઈ મિત્ર સુરક્ષા આરોગ્ય શિબિર, સ્વચ્છતા શપથ તેમજ ઝીરો વેસ્ટ જેવા કાર્યક્રમો યોજાયા હતા. 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા સંબંધી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા હોય, તાલુકા હોય, ગામ હોય એને પુરસ્કાર આપીને એનું સન્માન કરવામાં આવશે. તમને ખબર છે કે 2 ઓક્ટોબર છે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે, જેને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 31મી ઓક્ટોબર છે એ સરદાર પટેલનો જન્મદિવસ છે, જેને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 17 સપ્ટેમ્બર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જેને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. તમને ખબર છે અહીં આપણે સ્વચ્છતાની આટલી વાત કરી રહ્યા છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની અંદર કયું શહેર છે એ નંબર 1 પર આવ્યું છે? તો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આજનો દિવસ એટલે કે 21 સપ્ટેમ્બર. તમારે યાદ રાખવા માટે બહુ સરસ રીતે તમને કહીશ કે આપણે શાંતિ આપણે આ રીતે લખીએ છીએ, તો આ જે છે એને આપણે લઈ લેવાનું. આ સ છે એને 21 લઈ લો, અને સ બોલીએ છીએ તો સપ્ટેમ્બર. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 24 કલાકની અહિંસા અને યુદ્ધ વિરામના અવલોકન દ્વારા શાંતિના આદર્શોને મજબૂત બનાવવા માટે સમર્પિત દિવસ તરીકેની ઘોષણા કરી છે. આ વખતની આની થીમ છે શાંતિની સંસ્કૃતિ કેળવવી. ઓકે મિત્રો, 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ એ પણ આજે છે 21મી સપ્ટેમ્બરના રોજ.
દર વર્ષે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ અલ્ઝાઇમર રોગ સંબંધિત ઉન્માદ વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષની થીમ છે ઉન્માદ પર કાર્ય કરવાનો સમય, અલ્ઝાઇમર્સ પર કાર્ય કરવાનો સમય. બરાબર છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ આમ જોઈએ તો સપ્ટેમ્બરનો 3જો શનિવાર. એક પ્રશ્ન તમારા માટે, આપણે આગળ શાંતિની વાત કરીને, મને કહો અહિંસા દિવસ ક્યારે મનાવીએ છીએ, એ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે. અચ્છા, અહિંસા દિવસ કહી દીધું છે મેં, એટલે વાંધો નહીં. ચલો, સપ્ટેમ્બર મહિનાનો 3જો શનિવાર આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ દર વર્ષે સપ્ટેમ્બરના 3જા શનિવારે લાલ પાંડા સંરક્ષણ મુદ્દાઓ એના માટે જાહેર જાગૃતિ અને સમર્થન વધારવા માટે ઉજવવામાં આવે છે. હવે આ વખતે 21 સપ્ટેમ્બર છે. આ દિવસ 2010માં રેડ પાંડા નેટવર્ક દ્વારા ઉજવવામાં આવ્યો હતો, એટલે કે શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ 18 સપ્ટેમ્બર 2010ના રોજ ઉજવવામાં આવ્યો. લાલ પાંડાની બે અલગ અલગ પ્રજાતિઓ છે. એક છે આઇલુરસ ફુલ્જેન્સ, જે સામાન્ય રીતે હિમાલયન રેડ પાંડા કહેવાય છે, અને આઇલુરસ ફુલ્જેન્સ ટાઈ, જેને સામાન્ય રીતે ચાઇનીઝ રેડ પાંડા કહેવાય છે, જે મોટે ભાગે પૂર્વીય હિમાલય પ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ ચીનમાં જોવા મળે છે. બરાબર, તો આ યાદ રાખજો. તમારા માટે એક પ્રશ્ન, સપ્ટેમ્બર મહિનાનો 2જો શનિવાર એને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કમેન્ટમાં લખો. રામુરાવ જુપાલીને ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી લીડર કન્સ્ટ્રક્શન સેક્ટર એવોર્ડ મળ્યો છે. માય હોમ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના જે એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન છે રામુરાવ જુપાલી, 13 સપ્ટેમ્બરે લંડનના યુકે પાર્લામેન્ટ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ સેફ્ટી સમિટ 2024 એના એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. માય હોમ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન, બરાબર છે, બીજી વખત આવ્યો એકને એક વસ્તુ. આ ઉપરાંત માય હોમ ગ્રુપના જે હેલ્થ સેફ્ટી એન્વાયરમેન્ટના વડા છે ડી ભાસ્કર રાજુ, એમને ઇન્ટરનેશનલ બેસ્ટ HSE મેનેજરનો એવોર્ડ મળ્યો. અને આ માય હોમ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 3 વર્ષથી સતત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતી રહ્યું છે. ગ્લોબલ સેફ્ટી સમિટ એવોર્ડ પર્યાવરણ, આરોગ્ય, સલામતી, કોર્પોરેટ અને સામાજિક જવાબદારીઓ વગેરે જેવા ક્ષેત્રોમાં સિદ્ધિઓને માન્યતા આપે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને અહીંયા PDF મળશે રોજ. આ ઉપરાંત પોલ્સ પણ રમવા મળશે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024ની 3જી આવૃત્તિ 19થી 22 સપ્ટેમ્બર 2024 દરમિયાન કયા સ્થળે યોજાશે? તો નવી દિલ્હી ખાતે યોજાવાની છે. ક્યાં યોજાશે? નવી દિલ્હી. તો વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024ની 3જી આવૃત્તિ 19થી 22 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. આ ઇવેન્ટનું આયોજન ભારત સરકાર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સ્થાનિક અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા, દેશની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કરવામાં આવ્યું છે. 3જી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024ની સાથે સાથે ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટની બીજી આવૃત્તિ પણ અહીંયા યોજાઈ રહી છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને નવી દિલ્હીમાં 20-21 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક ફૂડ રેગ્યુલેટર સમિટનું આયોજન કર્યું છે. તમારા માટે પ્રશ્ન છે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO કોણ છે? જો આવડતો હોય જવાબ તો કમેન્ટ બોક્સમાં લખો. નવી દિલ્હીએ 2017માં પ્રથમ વખત ફૂડ ઇન્ડિયા અને 2023માં બીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ફૂડ ઇન્ડિયાનું આયોજન કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત આ વર્લ્ડ ફૂડની 3જી આવૃત્તિમાં ભાગીદાર રાજ્યો. પરીક્ષામાં આવા પ્રશ્નો આવે છે. આ ઉપરાંત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 માટે જાપાન ભાગીદાર દેશ છે. વિયેતનામ અને ઈરાન ફોકસ દેશો. રાજ્યો, ભાગીદાર દેશ, ફોકસ દેશ, આ બધું પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું હોય છે. બીજો એક પ્રશ્ન, ચલો, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો જવાબ આવડતો હોય તો. ભારતે ગયા વર્ષ સુધીમાં ચંદ્રયાન 4 મિશન માટે ચંદ્ર પર ભારતીય ઉતરાણની કલ્પના કરી છે.
તો 2040 સુધીમાં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની તકનીકો વિકસાવવા માટે અને પ્રદર્શિત કરવા અને ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરવા તથા પૃથ્વી પર તેનું વિશ્લેષણ કરવા ચંદ્રયાન-4 આ નામના ચંદ્ર પરના મિશનને મંજૂરી આપી છે. ચંદ્રયાન-4 બરાબર આ મિશન ભારતના ચંદ્ર પર ઉતરાણ એટલે વર્ષ 2040 સુધીમાં આયોજિત માટે પાયાની ટેકનોલોજીની ક્ષમતાઓ પ્રાપ્ત કરશે અને સુરક્ષિત રીતે પૃથ્વી પર આવશે. રિસન્ટલી તમને ખબર હોય ને તો ચીનનું ચાંગે 6 નામનું યાન ત્યાં ગયું હતું ચંદ્રની ધરતી ઉપર એટલે કે ચંદ્ર ઉપર, અને ત્યાંથી ત્યાંના ખડકોનું બધું લઈને આવ્યું હતું. વર્ષ 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન બરાબર છે, અને 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય ઉતરાણની કલ્પના કરવામાં આવી છે. આ બધી તકનીકો સ્વદેશી રીતે વિકસિત થવાની કલ્પના કરવામાં આવી છે. ચંદ્રયાન-4 મિશન છે એના માટે ટોટલ 2104.6 કરોડનો ભંડોળ ફાળવવામાં આવશે. 2104.06 બરાબર યાદ રાખજો. ચંદ્રયાન-3ની વાત કરીએ. તમારે કહેવાનું છે લોન્ચ ક્યારે કરવામાં આવ્યું. જે દિવસ છે એ દિવસને ફ્રાન્સમાં બેસ્ટિલ ડે તરીકે ઉજવવામાં આવે છે. ચંદ્રયાન-3એ લેન્ડિંગ કર્યું હતું 23મી ઓગસ્ટ, જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ કહીએ છીએ. લોન્ચિંગ વ્હીકલ માર્ક 3 નામનું રોકેટ હતું. જે જગ્યાએ લેન્ડિંગ થયું એને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું. અને એમાં જે રોવર હતો, રોવરનું નામ પ્રજ્ઞાન હતું, લેન્ડરનું નામ વિક્રમ હતું. બરાબર, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ. અમૃત મોહનને સશસ્ત્ર સીમા બળના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ઓડિશા કેડરના વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી આઈપીએસ અધિકારી અમૃત મોહનને સશસ્ત્ર સીમા બળના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કેબિનેટની નિમણૂક સમિતિ આ તમે ઇમેજમાં જોઈ શકો છો. એમણે 31 ઓગસ્ટ 2025ના રોજ એમની નિમણૂકની તારીખ સુધીના કાર્યકાળ અને એસએસબીના ડિરેક્ટર જનરલ પદ પર શ્રી પ્રસાદની નિમણૂકની મંજૂરી આપી છે. એસએસબી અધિકારી અથવા સશસ્ત્ર સીમા બળના અધિકારી નેપાળ અને ભૂટાન સાથે ભારતની સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે. મૂળરૂપે 1963માં સ્થપાયેલ સશસ્ત્ર સીમા બળ મુખ્યત્વે દેશ અને તેના પ્રદેશોની મર્યાદામાં આર્મી પરના ગુનાઓ અને દાણચોરી તેમજ અન્ય રાષ્ટ્ર વિરોધી તેના પ્રદેશોની મર્યાદા સીમા પરના ગુના અને અન્ય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે કામ કરે છે. સશસ્ત્ર સીમા બળ. ઓકે, તો સશસ્ત્ર સીમા બળ છે એનો મુદ્રાલેખ તમને જો ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF જોવા મળે, તમને પોલ્સ પણ રમવા મળે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિશદ પદ્મનાભન. તો સોમનાથ મંદિર ટ્રસ્ટની ખાલી પડેલી 2 ટ્રસ્ટીઓની બેઠક પર ટ્રસ્ટના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે એમની બેઠક મળી, જેમાં મફતલાલ ગ્રુપના ઉદ્યોગપતિ છે સદગુરુ સેવા સંસ્થાનના જે સદગુરુ સેવા સંસ્થાન ટ્રસ્ટ ચિત્રકૂટના ચેરમેન વિશદ પદ્મનાભન મફતલાલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ નવીન ફ્લોરાઇન ઇન્ટરનેશનલના પણ ચેરમેન છે. હવે આમાં કેવું છે કે સોમનાથ ટ્રસ્ટની અંદર ટોટલ 8 ટ્રસ્ટીઓનું મંડળ, એમાં ચેરમેન નરેન્દ્ર મોદી સાહેબ છે. આ ઉપરાંત ટ્રસ્ટી તરીકે પૂર્વ નાયબ વડાપ્રધાન LK અડવાણી, વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ, JD પરમાર, PK લહેરી, હર્ષવર્ધન નિવેટિયા, સચિવ તરીકે યોગેન્દ્ર દેસાઈ સેવા આપી રહ્યા છે. 8 પૈકી હજુ પણ એક બેઠક ખાલી છે. હવે આ બેઠકમાં સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે તૈયાર થયેલ માસ્ટર પ્લાન અને શ્રદ્ધાળુઓ માટે વિકસાવવામાં આવેલી સુવિધા પર વડાપ્રધાને ખાસ રસ લીધો હતો. સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા. સોમનાથ મંદિરની વાત કરીએ તો 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. બરાબર છે. સોમનાથ મંદિર છે એને છેલ્લે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એને પુનઃ બરાબર છે એને ફરીથી બનાવવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? કમેન્ટ બોક્સમાં લખો.
અનમોલ ખરબે બેલ્જિયન ઇન્ટરનેશનલમાં સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો છે. બેડમિન્ટનના ખેલાડી છે અનમોલ ખરબે. એમને લુવેનમાં બેલ્જિયન ઇન્ટરનેશનલ 2024ની ફાઇનલમાં વિજય મેળવીને પોતાનો પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો. 17 વર્ષના છે. એમણે અમેલી સ્કૂલ્સને 24-22, 12-21, 20-21-10થી એમણે હરાવી હતી. તમારા માટે પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા સુધી અનામત રાખવામાં આવે? તો 25%. ભારતીય બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો? 12. ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? 5માં. ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં? જો હોય તો કઈ કલમમાં છે? કલમ નંબર 24માં છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો ચારણકા ખાતે. નીચે પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? તો સોલાપુર ખાતે. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ સાથે સંકળાયેલ નથી? તો અટીરા, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, કાપડ સંશોધન સંસ્થા. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી વધારે પ્રમાણમાં ક્યાંથી મળી આવે? કચ્છમાં મળે છે અને જામનગરમાં. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારનો જળ પરિવાહ જોવા મળે છે? તો ત્રિજ્યા. બરાબર છે, ત્રિજ્યા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, કયા સ્થળે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 3જી પ્રાદેશિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું? તો રાજકોટમાં. ગુજરાતના પ્રથમ વન્યપૂર્તિ અનાજના એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો ભાવનગરમાં. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1 શહેર કયું રહ્યું છે? તો સુરત રહ્યું છે આપણું. સેકન્ડ પ્રશ્ન શું હતો? તો સપ્ટેમ્બર મહિનાનો બીજો જે શનિવાર છે એને શું કહેવાય છે? વર્લ્ડ ફર્સ્ટ એડ ડે, વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ. એડ ડે, વર્લ્ડ એડ્સ ડે ને, એડ્સ ડે તો 1 ડિસેમ્બરે આવે. ત્રીજો પ્રશ્ન, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO એમનું નામ શું છે? ગંજી કમલા વી રાવ. ચોથો પ્રશ્ન, ચંદ્રયાન 3 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 14મી જુલાઈના રોજ. ફ્રાન્સમાં એને બેસ્ટિલ ડે પરેડ તરીકે ઉજવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે? 7મી જૂન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. છઠ્ઠો પ્રશ્ન શું હતો? સોમનાથ મંદિર છે, ભારત જ્યારે આઝાદ થયો ત્યારે તેનું પુનઃનિર્માણ કરાવવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો સરદાર પટેલે. પરંતુ એમનું અવસાન થઈ ગયું 1950માં, એટલે એનો શિલાન્યાસ કર્યો હતો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓ આપણા પ્રેસિડેન્ટ હતા ભારતના પ્રથમ. 7મો પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે 5મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. યાદ રાખજો. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, કેન્દ્ર સરકારે ભારત અને કયા દેશ વચ્ચે 1643 કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે કરીશું સ્ટોપ. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એના જવાબો પણ જોયા છે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડેને શેર કરજો. મિત્રો વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ કોઈ પણ એપ્લિકેશનની અંદર આને શેર કરજો. તમારો સાથ અને સહકાર જોઈએ છે. અને આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2. આ બંને યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે ને અત્યારે. સાથે સાથે શું કરવાનું છે? નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરવાનું છે, એટલે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરાવું ત્યારે તમને એની માહિતી તમારી પાસે આવી જાય. તો મિત્રો સ્ટોપ કરીશું અહીંયા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.